તો વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા ભૂખી કાસના મુદ્દે ફરી રજૂઆત કરવામાં આવી હતી અને આ કામ નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ સાથે અતાપીની ફાઇલ ઓફિસથી ગુમ થવાના મામલે પણ સવાલો કર્યા હતા। આ સાથે વૃક્ષની કામગીરીમાં સોંપવામાં આવેલ ટ્રસ્ટ બાબતે પણ સવાલો ઊભા કરી મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું। તો વધુ માહિતી તેમણે મીડિયા સમક્ષ આપી હતી। आई जैसे तो वांधो नहीं खुशी વડોદરા મહાનગર સેવા સદન નામ આપ્યું છે, પણ આમાંથી ગાયબ થઈ જાય, ડિપાર્ટમેન્ટમાંથી ફાઇલો ગાયબ થઈ જાય, પણ ઘણીવાર એવું થાય કે ગાય ફાઇલ ખાઈ ગઈ, આવું બી થાય છે। સૌથી ગંભીર બાબત વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરના કેમ્પ હાઉસમાંથી આતપી વંડર ગાયબ થઈ એ વિષય મારો ગંભીર બાબત પર એની ચર્ચા કરી। ત્યારબાદ સદભાવના વૃદ્ધાશ્રમ, તમે આખા શહેરમાં જોયું હશે, સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રી ગાર્ડ અને વૃક્ષો રોપ્યા છે। આ કોર્પોરેશનની સંસ્થા છે, નગરજનોના ટેક્સથી ચાલતી સંસ્થા છે। આ સંસ્થાની અંદર પ્રજાના 2 પૈસા બચે એવી કામગીરી નગર સેવકોએ કરવાની હોય। સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસના એક પણ સભ્ય નથી, 12 સભ્યો એમના છે। સ્ટેન્ડિંગ કમિટીની અંદર 17/8/2024ના રોજ ગાર્ડન શાખામાંથી એક દરખાસ્ત આવી હતી અને એ માનવ સેવા ટ્રસ્ટવાળાને, જે અત્યારે સદભાવના છે, નામે બોર્ડ લાગેલા છે, એમને 2000 રૂપિયા પ્રતિ વૃક્ષે 2000 રૂપિયા ચૂકવવાની દરખાસ્ત કોની આવેલી? તો મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી હતી। આ લોકોએ 23/8/2024ના રોજ જે સ્ટેન્ડિંગ કમિટી મળી, આ સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરના તરફથી આવેલી દરખાસ્તમાં 3000 રૂપિયા, પહેલાં 3300 ભાવ હતો, પછી 3000 કર્યા અને એના 2000ની જે દરખાસ્ત સ્ટેન્ડિંગમાં આવી એના આ લોકોએ પ્રતિ વૃક્ષે 1500 કર્યા, સર્વાનુમતે કર્યા। અને પછી બીજી સ્ટેન્ડિંગ કમિટી આવી, એમાં એમને પાછું આત્મજ્ઞાન લાગ્યું કે આ તો 1500 રૂપિયા એટલે ઇજારદારને 500 રૂપિયા ઓછા આપવાના, આવું ના પોસાય, એટલે એમણે પાછું બીજી સ્ટેન્ડિંગમાં 2000 રૂપિયા કર્યા। આજે તમે મને કહો કે સમા સાયકલ ટ્રેકનું કામ ચાલ્યું, 200 ઉપર ત્યાં ઝાડ રોપી દીધા। જેવું સાયકલ ટ્રેકનું કામ ચાલ્યું, બધા ટ્રીગાર્ડ સાથે આડા પાડી દીધા, બધા કાઢી નાખવામાં આવ્યા। એવું વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કિનારે 2 જગ્યાએ કામ કર્યા, એ પણ કાઢી નાખ્યા। એમણે જે બિલ મૂક્યું એ બિલ તમે 3 વર્ષ પછી ચૂકવવાનું હોય અથવા તો તમારે એમનું કામ થાય પછી ચૂકવવાનું હોય। એમણે 1,60,00,000 રૂપિયા જેટલું બિલ ચૂકવ્યું અને 3,40,00,000 રૂપિયા જેટલું બિલ બાકી છે। એટલે મારી આ બાબતે વાત હતી કે શું આ વૃદ્ધાશ્રમ સદભાવના છે ઓલ ગુજરાતનો એવો તે કેવા મોટા રાજકોટના મહારથી છે કે આખા ગુજરાતના આશીર્વાદ એમને મળ્યા, CSR ફંડ લાવીને કેટલું કામ કર્યું હશે। આ તમે જાહેરાત મૂકી તો એક જાહેરાત કોર્પોરેશન મફતમાં નહીં મૂકવા દેતા, એમની હજારો જાહેરાત મફતમાં છે, તો શું એક વૃક્ષ મફતમાં ના મૂકી શકે? તમે મફતમાં નહીં ને 1500માં, પણ 2000 રૂપિયા કેમ કર્યા? 500 વધાર્યા, સ્ટેન્ડિંગ કમિટીએ 500 ઓછા કર્યા અને પાછા એમણે જ વધાર્યા। બીજું કામ અમારા ત્યાં રેન્ટેડ હાઉસનું છે,
કે ભૂત બંગલા જેવું રેન્ટેડ હાઉસ છે, જો કંઈ ઘટના ઘટી તો એ કાળી ટીલી કોર્પોરેશનની લાગશે. એની વારંવાર મેં લેખિત મૌખિક રજૂઆત કરી છે. અને મારા વોર્ડનો મુખ્ય મુદ્દો છે ભૂખી કાસનો. મેં સમગ્ર સભામાં કીધું છે કે ભૂખી કાસ નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ 2018માં 12,800 ચોરસ મીટર જગ્યા TP 12 FP 79માં ફક્ત ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે આપેલી હતી કોર્પોરેશને. અને એના બદલે અત્યારે જે બાંધકામ ઉપર થઈ ગયું છે એ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટની ટાઉન પ્લાનિંગમાંથી પરમિશન લઈને થયેલું છે. ભૂખી કાસ ઉપર સ્લેબ ભર્યો છે, એની પરમિશન પણ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખામાંથી લીધી છે, ઇજારદારે સ્લેબ ભર્યો છે. હવે તમે મારા છાણી જકાત નાકા રોડ ઉપર નવી ભૂખી રીરૂટનું કામ લઈને આવો છો. અમે તમને વિશ્વામિત્રીની અંદર કામમાં મંજૂરી આપી ત્યારે એવું હતું કે જે કામમાં ચર્ચા વિચારણા કરવા જેવું ને અંતે કાઢી નાખવા જેવા હોય એને કાઢવાની સત્તા પણ હતી. હવે તમે અત્યારે અમારા છાણી જકાત નાકા રોડ ઉપર ભૂખી રીરૂટનું કામ લઈને આવો છો, 4 મીટર પહોળી ને 3 મીટર ઊંડી. એટલે જે વિસ્તારની અંદર નેવાના પાણી મોભે ચડાવવાના એ કામ અમે લડત આપીને બંધ રખાયું. તો હમણાં પાછું આપણે ટ્રાયલ ફીટના ખાડા ખોદેલા એ પણ મેં બંધ કરાવ્યું છે. મેં સમગ્ર સભામાં કીધું છે કે ભાઈ હું મરી જઈશ તો વાંધો નહીં, પણ મારા વોર્ડમાં કે 2 નંબરના વોર્ડમાં નેવાના પાણી મોભે ચડાવવાનું આ જે કામ છે એ કામ અમે નહીં થવા દઈએ. અને કોર્પોરેશનની લોકોના ટેક્સથી ચાલતી આ સંસ્થાની અંદર જ્યાં જ્યાં ગેરવહીવટ થશે ત્યાં અમે ઉગ્ર અવાજ અહીંયા રજૂ કરીશું અને એની ઉપર તમારી મનમાની અમે નહીં ચાલવા દઈએ.